નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોની મંગલમ કુંકુંડારી જૈન્દ્રમોસ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायनी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमां 43मी गाथानो स्वाध्याय आपणे करी रह्या छीए। कुंकुंदाचार्य भगवाननी गाथा 43 एमां ए वात आवी के एक आत्मा अनेक ज्ञानात्मक छे। एक आत्मा अनेक ज्ञानात्मक छे अने एनुं अहींया समर्थन करवामां आव्युं छे। एटले मूळ गाथामां तो एम कह्युं के ज्ञानथी ज्ञानीनो एटले आत्मानो भेद पाडवामां आवतो नथी। एटले ज्ञान अने ज्ञानी ए अभेद छे। तो पण ज्ञानो अनेक छे एटले पर्याय अपेक्षाए वात लीधी छे, उघाड़नी अपेक्षाए तो के ज्ञानो अनेक छे। ज्ञानो अनेक छे तेथी तो ज्ञानीओए द्रव्यने विश्वरूप एटले अनेक रूप कह्युं छे। आ गाथा एनो अन्वयार्थ टीका अने पूज्य गुरुदेव कांजी स्वामीए जे विस्तार कर्यो छे एमांना કેટલાક અંશ લીધા છે। હવે આજે આગળ અંશો લઈએ। પ્રવચન પ્રસાદ ભાગ પહેલો પાના નંબર 227। અહીંયા ગુરુદેવે એ વાત તો આપણને સમજાવી કે જીવાસ્તિકાય છે તે પર્યાય વિનાનું હોતું નથી। એટલે જીવાસ્તિકાયને એક કોઈ દરેક સમય પર્યાય તો હોય, દરેક સમય કોઈ એક પર્યાય તો હોય જ છે। એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય મળી અને જીવાસ્તિકાય છે। તો જીવાસ્તિકાયની જે કોઈ પર્યાય થાય છે તે બીજાને લીધે થતી નથી, કર્મને લીધે થતી નથી। એટલે કે કર્મના ક્ષયોપશમ કે ક્ષયને લીધે થતી નથી। એવી જ રીતે કોઈ ઇન્દ્રિયને લીધે થતી નથી। એટલે જ્ઞાનની પર્યાય હોય કે દર્શનની પર્યાય જે થાય એ पर्याय रूपे जीव परिणमे तो एमां कर्मनो क्षयोपशम के क्षय ए एनुं मूळ कारण नथी के इंद्रियो अने मन ए पण एनुं मूळ कारण नथी। एटले जे पर्याय थाय छे ए पर्यायमां ज्ञान अने दर्शननी पर्यायनी अंदर ए जुदी जुदी थाय छे। एमां उघाड़ रूप जुदी जुदी अवस्था छे तो ए अवस्था थवी एवी पर्याय थवी ते भेद धर्म जीवास्तिकायनो छे। ए कर्मने कारणे नथी, कर्मनो नथी। एवो भेद धर्म जीवास्तिकायनो छे अने एम अनेक रूपे ए थाय छे। एटले जीवमां एवी शक्ति छे, एनो एवो ज्ञाननो स्वभाव छे के ए अनेक रूप थाय। द्रव्य अने गुणनी वात करी। द्रव्यथी गुण जुदा नथी। द्रव्य अने गुणने अभिन्न कया कोई अपेक्षाए एमां भेद होवा छतांय ए अभिन्न छे अने ए वातने पण कहेवामां आवी। मूळ टीकानी अंदर पण ए वातने ए रीते समजाववामां आवी के एना क्षेत्रनी अपेक्षाए एमां एकपणुं छे। एटले के द्रव्य अने गुणना क्षेत्र एना प्रदेशो ए जुदा नथी अने ए द्रव्य के जे गुणोनो समूह छे एटले ए द्रव्यथी पण एकपणुं छे, क्षेत्रथी एकपणुं छे, काल अने भावथी पण एकपणुं छे। केम के भाव ए ज्ञान गुण लईए तो ज्ञाननो जे भाव एनुं परिणमन ए ज्ञान भावे ज थाय छे, कोई अन्य भावे तो थतुं नथी। અને જીવનો એવો જ્ઞાન સ્વભાવ છે।
વળી કાળ પણ ગુણનો અને આત્માનો અથવા તો આત્મદ્રવ્યનો એક જ છે. જ્યારથી અનાદિથી આ જીવ દ્રવ્ય છે ત્યારથી જ ગુણ પણ છે અને અનંતકાળ સુધી આ જીવ દ્રવ્ય રહેવાનું છે. તો એની સાથે આ જ્ઞાન ગુણ પણ અનંતકાળ સુધી રહેશે. એટલે એ રીતે એમાં કોઈ ભેદ પડતા નથી. એ વાત પણ આવી. પછી ભેદથી વાત લીધી કે ભેદ નહીંથી જોવામાં આવે તો આત્મામાં અનેકતા છે. અને એમાં ભેદ નહીંની અંદર શું વાત લીધી કે જે જ્ઞાનના ઉઘાડ પર્યાય જે છે એ પર્યાયની અંદર જે વિવિધતા છે એ લીધી. મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન એમ 5 પ્રકારની જ્ઞાનની અવસ્થા છે. અને પછી તો ગુરુદેવે તો એ વાત પણ લીધી છે કે મતિ જ્ઞાનમાં બધાને કઈ મતિ જ્ઞાન સરખું છે એમ નથી. એમાંય ઉઘાડમાં બધાને ફેર હોય. એક જીવને જેટલો મતિ શ્રુત જ્ઞાનનો ઉઘાડ છે એટલો જ કઈ બીજા જીવને હોય એમ નથી. એના ઉઘાડમાં બધાના ઉઘાડમાં ફેર હોય છે. એટલે એ રીતે જોવામાં આવે તો એવું આત્મામાં અનેકપણું પણ છે. જે પર્યાય અપેક્ષાએ આવું અનેકપણું પણ છે. અને એવું અનેકપણું છે તો એથી કોઈ વિરોધ આવતો નથી. એ વાત આવી. હવે અહીંયા આ 227માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં એક વાત આવી. ગુરુદેવ કહે છે કે કોઈએ દ્રવ્યશ્રુતનો ઘણો અભ્યાસ કર્યો હોય અને એમાં એને સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો પણ અભ્યાસ થયો હોય તો ત્યાં કોઈક વાત એવી આવી છે તો એ વાત સાથે અહીંયા કોઈ વિરોધ આવતો નથી. એટલે એ વાતને અહીંયા સમજાવી છે કે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં લખાણ આવે છે કે કેવળ જ્ઞાનાવરણીય પૂતગળ કર્મ કેવળ જ્ઞાનની અપૂર્વ શક્તિને રોકે છે. કેવળ જ્ઞાનાવરણીય કર્મ કેવળ જ્ઞાનની અપૂર્વ શક્તિને રોકે છે એવું ત્યાં લખાણ આવે છે. તો ત્યાં કર્મથી કેવળ જ્ઞાન રોકાયું છે એમ કહેવું જ નથી. એવી વાત કરવી નથી. ત્યાં પૂતગળની શક્તિનું વર્ણન છે. એટલે કેવળ જ્ઞાનાવરણીય કર્મ કે જે પૂતગળનો સ્કંદ છે તો એ પૂતગળ છે તો તેમાં ઉત્કૃષ્ટ નિમિત્તતા કેટલી છે. ઉત્કૃષ્ટ નિમિત્તતા એટલે નિમિત્ત તરીકે એ કેવું છે તે બતાવવા માટેનું તે વર્ણન છે. પણ પૂતગલ કર્મે કેવળ જ્ઞાનને રોકી દીધું એવો એનો અર્થ નથી. એટલે જ્યાં જે અપેક્ષાથી વાત કરવામાં આવી હોય, જે વસ્તુને મુખ્ય અને ગૌણ કરીને જે રીતે વાત કરવામાં આવી હોય એ રીતે ત્યાં એના અર્થ સમજવા જોઈએ. એમાં કોઈ એવો અર્થ નથી કે આ કેવળ જ્ઞાનાવરણી કર્મને કારણે જીવને કેવળ જ્ઞાન નથી થતું. એવો અર્થ છે જ નહીં. જીવ કેવળ જ્ઞાનની પર્યાય રૂપે પરિણમે તે જીવાસ્તિકાયનું સામર્થ્ય છે. અને એ અટકી જાય એટલે કે કેવળ જ્ઞાનની પર્યાય રૂપે નથી પરિણમતો તો તેવું પણ તેનું સામર્થ્ય છે. તે પોતાની સત્તામાં પોતાને લીધે એવું સામર્થ્ય થાય છે, એવી યોગ્યતા હોય છે. પણ એનું મૂળભૂત સામર્થ્ય એટલે એના અનંત ગુણો અને એનું નિર્મળ ભવન એ તો સતત ત્રિકાળ એક સરખું જ રહે છે. આ તો પ્રગટતાની રીતે વાત છે કે પ્રગટપણે શું છે. તો પ્રગટપણે જે ઓછા વધતું પર્યાયમાં આપણને લાગે છે તો એ પણ જીવનું જ સામર્થ્ય છે. અને એ એની પોતાની સત્તામાં પોતાને લીધે થાય છે. કોઈ બીજાને કારણે થાય છે એમ નથી. બીજા દ્રવ્યને કારણે, બીજા જીવને કારણે કે કર્મને કારણે થાય છે એમ નથી. જ્ઞાનનો પર્યાય સ્વતઃ સિદ્ધ થાય છે. નિમિત્ત પર વસ્તુ આ જગતમાં છે પણ એની તાકાત નથી. એ નિમિત્તની તાકાત નથી કે એ સ્વ આત્માને રોકે, આત્માના પરિણમને એ રોકે એવી કોઈ એનામાં તાકાત નથી. તેમજ આત્મા સ્વ પદાર્થની એવી તાકાત નથી કે પર નિમિત્તથી રોકાઈ જાય. એવું કઈ આત્માનું સ્વરૂપ નથી કે બીજાને કારણે એનું પરિણમન અટકી જાય, ઓછું થઈ જાય. એવું નથી. આત્મા
પોતે પરિપૂર્ણ છે, સક્ષમ છે, બધી વાતે પરિપૂર્ણ અને સક્ષમ છે. એની શક્તિ, એના પરિણમન એને બીજો કોઈ રોકે એવું આત્મામાં નથી. આત્માનો પ્રગટ શક્તિઓનો ઉઘાડ ઓછા વધતો હોય તો એ પણ એ આત્માના પોતાના કારણે છે, પણ બીજા કોઈને કારણે નથી. આ વાત ઉપર ગુરુદેવે બહુ ભાર મૂક્યો છે. હવે આગળ કહે છે કે આ ગાથા 43માં કુંકુંદાચાર્ય ભગવાને કહ્યું છે, ભવંતી અનેકાની. મૂળ ગાથાની અંદર એ શબ્દો પડ્યા છે ને, ભવંતી અનેકાની, ભવંત્ય અનેકાની એમ શબ્દો છે. એટલે એની વાત અહીંયા ગુરુદેવે લીધી છે. ભવંત્ય એટલે ભવંતી અનેકાની, ભવંત્ય અનેકાની એટલે ભવંતી અનેકાની. તો અહીંયા કહે છે કે ભવંતી અનેકાની એમ કુંકુંદાચાર્ય ભગવાને કહ્યું છે. એટલે કે આત્મા પોતે એકપણાના સ્વભાવને રાખીને અનેકપણે પરિણમે છે. આત્મા પોતે એકપણાના સ્વભાવને રાખીને અનેકપણે પરિણમે છે. અભેદ સ્વભાવ રાખીને પોતે જ ભેદ રૂપ થાય છે. અભેદ સ્વભાવ એટલે જે સ્વભાવ એના અનંત ગુણને કારણે છે, એ સ્વભાવમાં કાંઈ પણ ફેરફાર થયા વિના છતાંય એ પર્યાયમાં, પ્રગટ પર્યાયમાં એ ભેદપણે એટલે અનેક રૂપ થાય છે. અભેદ સ્વભાવ રાખીને પોતે જ ભેદ રૂપ થાય છે. વિશ્વ શબ્દ છે તેનો અર્થ પણ અનેક રૂપ થાય છે. એટલે આત્મદ્રવ્યનો કે ગુણનો તો કોઈ કરતા નથી, પણ ભેદરૂપ અવસ્થાઓ થાય છે તે પણ તેનો સ્વભાવ છે, એટલે આત્માનો સ્વભાવ છે. અને એવી પર્યાયનો કરતા કોઈ નિમિત્ત અથવા પર પદાર્થ નથી. એ અનેકપણું પણ જીવનું પોતાના કારણે છે, બીજા અન્યને કારણે નથી. આમ આત્માનો એક અનેક સ્વભાવ સમજે તો અસ્તિકાયનું સ્વરૂપ પૂરું થાય છે. આત્માના આવા એક અનેક સ્વભાવને સમજે તો આ જીવાસ્તિકાયનું સ્વરૂપ એને પૂરેપૂરું સમજાયું એમ કહેવાય. પણ એમાંથી કોઈ વાતને કાઢી નાખે તો મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. ભાવાર્થમાં કહે છે, ભગવાન આત્મામાં ગુણ ગુણીની એકતા છે. ગુણ ગુણીની એકતા છે, જુદાઈ નથી. માટે તારે જ્ઞાનને શોધવું હોય તો પુસ્તકમાંથી કે પરમાંથી જ્ઞાન મળે તેમ નથી, પણ ગુણ ગુણી અભેદ છે એવી અંતર એકતા કરે તો જ્ઞાન પ્રગટે તેમ છે. બહારમાંથી જ્ઞાન આવતું નથી, બહારમાંથી જ્ઞાન આવતું નથી. સાક્ષાત જિનેશ્વર ભગવાનની વાણીમાંથી પણ જ્ઞાન આવતું નથી. જિનેશ્વર ભગવાનની વાણી, એ વાણીના તો કેટલા વખાણ કરવામાં આવે. એને સરસ્વતી કહેવામાં આવે, એને શારદા કહેવામાં આવે, અને એ જીવોને મુક્તિનું કારણ થાય. આટલી બધી વાત કરીએ છતાં અહીંયા એક વાત કરે છે કે જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, અને એવા પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની વ્યક્તતા થવામાં, એની પ્રગટતા થવામાં જીનવાણી નિમિત્ત કારણ છે. જીનવાણી નિમિત્ત કારણ છે. એટલે જ્ઞાન જીનવાણીમાંથી આવે છે એમ કહેવું એ તો વ્યવહારનયનું કથન છે. વાસ્તવમાં તો જ્ઞાન એનો સ્વભાવ છે, માટે એને એવું જ્ઞાન પ્રગટ થાય છે. આ પ્રગટતા જે થાય છે એમાં નિમિત્ત તરીકે જીનવાણી હોય છે, અને એ જીનવાણી સાક્ષાત તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ રૂપે હોય કે એવા મુનિરાજની, આચાર્ય ભગવાનની, ઉપાધ્યાય ભગવાનની એ વાણી તરીકે હોય, ઉપદેશ તરીકે હોય, કે એમના
લખાયેલા શાસ્ત્ર તરીકે હોય, કોઈ પણ રીતે હોય, પણ એ મૂળ ઉદ્ભવ સ્થાન તો જિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ છે. તો એ બધા નિમિત્ત થાય છે. એ નિમિત્ત થાય છે, શેમાં નિમિત્ત થાય છે? કે આનો જ્ઞાન સ્વભાવ છે એવા એના જ્ઞાન સ્વભાવની વ્યક્તતામાં, એની પ્રગટતામાં એનો જ્ઞાન સ્વભાવ છે. તો એ જ્ઞાન સ્વભાવ કેવો છે? એ સ્વને અને પરને બધાને જેમ છે તેમ જાણે છે અને સ્વનું લક્ષ્ય કરી અને પોતે સ્વભાવ ભાવે પરિણમે છે એવો એનો જ્ઞાન સ્વભાવ છે. અને આવો જ્ઞાન સ્વભાવ એ સ્વ અને પરને બંનેને પ્રકાશે છે, પણ એ સ્વનું લક્ષ્ય કરીને પોતે પોતાના સ્વભાવ ભાવે જ પરિણમે છે. તો એવું થવામાં આ જિનેશ્વર ભગવાનની વાણી નિમિત્ત કારણ છે. પણ એ વાણીથી જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન એનો સ્વભાવ છે, માટે જ્ઞાનની પ્રગટતા થાય છે, વ્યક્તતા થાય છે. આ વાત ગુરુદેવ કહે છે કે સમજવાની છે. અને એવું જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી કાંઈ ધર્મ થતો નથી. ગમે તેટલા પુસ્તક વાંચે પણ પરમાથી જ્ઞાન મળે એમ નથી. જ્ઞાન એનો સ્વભાવ છે એવો પહેલા તો સ્વીકાર થવો જોઈએ. પોતાનામાં જ્ઞાન ગુણ છે, પોતે ગુણી ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છે, એમાં આ જ્ઞાન ગુણ છે. અને એ જ્ઞાન ગુણને કારણે એને જ્ઞાન છે. અને જ્ઞાન તો કોનું જ્ઞાન છે? પોતાનું જ્ઞાન છે, પોતાના ત્રિકાળ સ્વભાવનું જ્ઞાન છે. તો ગુણ ગુણી અભેદ છે એવી અંતર એકતા કરે તો જ્ઞાન પ્રગટે તેમ છે. અંતરમાં આ વાતનો નિર્ણય કરે કે હું ગુણી ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છું અને ગુણો એ કઈ મારાથી જુદા નથી. હું ગુણોનો સમૂહ છું, એ જ મારું અસ્તિત્વ છે, એ જ મારું સ્વરૂપ છે. ગુણ ગુણી જુદા નથી અને ગુણો બધા એક સાથે રહેલા છે, બધા એક સાથે પરિણમી રહ્યા છે. છતાંય દરેક ગુણ પોતે પોતાપણે પરિણમે છે, અન્યપણે પરિણમતો નથી. અને આવું અભેદ સ્વરૂપ છે. તો એવા ગુણ ગુણીના અભેદ સ્વરૂપની એને ભાવના કરવાની છે. વારંવાર એના વિશે એકાગ્રતા કરવાની છે. હું શુદ્ધ આત્મા છું, અનંત ગુણનો પિંડ છું. આ બધી વાત જે છે એ સમજી અને પછી એવા પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને વિશે એકાગ્રતા કરવાની છે. તો જ્ઞાન પ્રગટે. અને આવું છે એટલે કે ગુણ ગુણી અભેદ છે અને એમાં કોઈ ભેદ નથી એવું એકપણું છે. છતાંય આત્માનું પર્યાયમાં અનેકપણું હોવામાં એ વિરોધ આવતો નથી. આમ એક હોવા છતાં અનેકતા કેમ? તો કહે છે ગુરુદેવ કે ભાઈ અનેકતા પણ તેનો સ્વભાવ છે. અનેક રૂપે હોવામાં વિરોધ નથી. અનેક રૂપે તો ક્યાં છે? એ પર્યાયમાં અનેક રૂપ થાય છે. એ પર્યાયમાં અનેક રૂપ થાય છે અને એવું અનેક રૂપ હોવામાં કોઈ વિરોધ આવતો નથી. કારણ કે દ્રવ્ય કથંચિત પ્રકારે, કોઈ રીતે, કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ ભેદ અભેદ સ્વભાવ વાળું છે. ગુણ ગુણી પ્રદેશ અપેક્ષાએ અભેદ છે, છતાં પર્યાય ભેદે અનેક છે. ગુણ ગુણી પ્રદેશ અપેક્ષાએ અભેદ છે, છતાં પર્યાય ભેદે અનેક છે. પર્યાય અપેક્ષાએ અનેક છે તે જ વસ્તુ અપેક્ષાએ એક છે. આ જે પર્યાય અપેક્ષાએ અનેકપણું છે એ જ વસ્તુ અપેક્ષાએ એક છે. પણ પર્યાય અપેક્ષાએ અનેક છે તે જ વસ્તુ અપેક્ષાએ અનેક છે એમ નથી. એટલે અપેક્ષા બરાબર સમજવી જોઈએ. પર્યાય અપેક્ષાએ અનેક છે પણ વસ્તુ અપેક્ષાએ તો એક છે. વસ્તુ અપેક્ષાએ અનેક છે એમ નથી. એ રીતે વસ્તુ સ્વરૂપને એની અપેક્ષા સહિત જેમ છે તેમ સમજવું જોઈએ. પર્યાય અપેક્ષાએ અનેકપણું છે, દ્રવ્ય ગુણ અપેક્ષાએ એકપણું છે. અનંત ગુણ છે છતાંય બધા એક સાથે રહ્યા છે અને
સ્વરૂપ અભેદ છે, અખંડ છે. એમાં કોઈ ખંડ પડતા નથી, ભેદ પડતા નથી. આગળ કહે છે, કેટલાક કહે છે કે સિદ્ધને કાળને લીધે પરિણમવું પડે છે, તો એની અહીંયા ના પાડે છે. એમ નથી. કારણ કે સિદ્ધની પર્યાય રૂપે પરિણમવું તે સિદ્ધનો ભેદ ધર્મ છે, તે કાળને લીધે નથી. કાળ બીજું દ્રવ્ય છે, જીવ દ્રવ્યથી કાળ દ્રવ્ય જુદું દ્રવ્ય છે. એ બીજું દ્રવ્ય આ જીવ દ્રવ્યને પરિણમાવે એમ હોતું નથી. એટલે કાળને લીધે સિદ્ધ ભગવાનને પરિણમવું પડે છે એમ નથી. સિદ્ધની પર્યાય છે, એ જીવની પર્યાય છે, અને એનું પરિણમન કાળને લીધે થાય છે એમ નથી. કેમ કે એ કાળ તો જુદું દ્રવ્ય છે, અને એ આ જીવાસ્તિકાયને, આ શુદ્ધ આત્માને પરિણમાવે એ શક્ય જ નથી. પરંતુ જીવાસ્તિકાયની એવી યોગ્યતા છે. એટલે સિદ્ધની પર્યાય રૂપે પરિણમવું તે સિદ્ધનો ભેદ ધર્મ છે, અને એ કાળને લીધે નથી. વસ્તુ ભેદ અભેદ સ્વરૂપ છે. વસ્તુ ભેદ અભેદ સ્વરૂપ છે. ભેદ વિના અભેદ સધાતો નથી, અને અભેદ વિના ભેદ સધાતો નથી. એકબીજાના સાધક છે, બાધક નથી. આ અનેકપણું ને એકપણું જે બતાવ્યું છે, તો એમાં કોઈ બાધા આવતી નથી. પર્યાયનું અનેકપણું છે એ કાંઈ જીવના એકપણાને બાધારૂપ થતું નથી, નડતું નથી. એવી જ રીતે આ પર્યાયમાં અનેકપણું છે, તો જીવના એકપણા દ્વારા એ બાધા પામતું નથી. મતિ શ્રુત અવધિ મનપર્ય કે કેવળ જ્ઞાન રૂપે પરિણમવું તે જીવાસ્તિકાયનો પર્યાય સ્વભાવ છે, અને એવો પર્યાય સ્વભાવ એ પરને લીધે નથી. એવો સ્વભાવ પરને લીધે નથી, અને એવું અનેકપણું હોવા છતાં ગુણ ગુણીની અભેદતા, એટલે પ્રદેશે અભેદતા, દ્રવ્ય અપેક્ષાએ અભેદતા, કાળ અપેક્ષાએ પણ એકપણું, આ બધું છે. તેથી કાંઈ એ અનેકપણાનો જે સ્વભાવ, એટલે પર્યાયનું અનેકપણું એ વિરોધ પામતું નથી. ગુણ ગુણીની પ્રદેશે અભેદતા, એટલે કે દ્રવ્ય અપેક્ષાએ અભેદતા છે, અને પર્યાય અપેક્ષાએ ભેદતા છે. પર્યાય અપેક્ષાએ ભેદપણું પણ છે. આમ ભેદ અભેદ બંને વસ્તુનો ધર્મ છે. આવી રીતે આ ભેદ પણ છે અને અભેદ પણ છે, એવો વસ્તુનો ધર્મ છે. આમ અનેકાંત વિના દ્રવ્યની સિદ્ધિ નથી. એટલે કે આ રીતે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને નહીં સમજવામાં આવે તો વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ, સિદ્ધિ થશે નહીં. એટલે વસ્તુ સ્વરૂપને અનેકાંત દ્વારા સમજીએ છીએ તો વસ્તુ ભેદ અભેદ એવા રૂપે છે. દ્રવ્ય ગુણની વાત લીધી, પર્યાયની પણ વાત લીધી, અને ભેદ અભેદ સ્વરૂપ પણ સમજાવ્યું. હવે આગળ કહે છે કે તે કારણથી અનેકાંત વિદ્યાને જાણનાર જીવોએ પદાર્થનું સ્વરૂપ અનેક પ્રકારનું કહ્યું છે. આત્મા વસ્તુએ અભેદ છે અને પર્યાયમાં ભેદ છે, એનું નામ અનેકાંત છે. પોતાને લીધે છે અને પરને લીધે નથી. પોતાને લીધે છે અને પરને લીધે નથી. પોતાનો જ્ઞાનનો ઉઘાડ થયો તો એ પોતાથી થયો છે, અને પોતાને એવો ઉઘાડ નથી તો પણ એ પોતાનું કારણ છે, પણ કોઈ ઇન્દ્રિયનું કે કર્મનું કારણ નથી. એટલે પોતાનો જ્ઞાનનો ઉઘાડ થયો માટે કેવળ જ્ઞાનાવર્ણીય કર્મને ક્ષયોક્ષમ રૂપ થવું પડ્યું એમ પણ નથી. એ કેવળ જ્ઞાન થયું માટે કેવળ જ્ઞાનાવર્ણીય કર્મે જવું પડ્યું એમ નથી. જો એમ હોય
તો પછી એવો અર્થ થાય કે જ્ઞાન કરતા એટલે કે જીવનો આ જ્ઞાન સ્વભાવ છે એ ઉઘડે એમ થતા પેલા કર્મોનો નાશ થાય, જ્ઞાનાવરણીયનો નાશ થાય, એટલે કે જ્ઞાન કરતા. અને એનું કાર્ય શું થયું તો કે પેલા જળ કર્મોનો નાશ. એવું કાર્ય જીવનું હોઈ શકે નહીં. જ્ઞાન કરતા અને એનું કર્મ એટલે કે કાર્ય, એ કર્મનું ટળવું એવું કાર્ય થાય. પણ એ તો શક્ય નથી, કેમ કે પેલું દ્રવ્ય જ જુદું છે. આ જીવ દ્રવ્ય એ પેલા પૂતગળ કર્મ એમાં કાર્ય કરી અને એનો નાશ કરે, એ તો શક્ય જ નથી, કેમ કે દ્રવ્ય જ જુદું છે. એ દ્રવ્ય સુધી જીવ દ્રવ્ય પહોંચતું જ નથી. એટલે જ્ઞાન કરતા અને કર્મનું ટળવું એનું કાર્ય થાય, પણ એમ છે જ નહીં. પૂતગળમાં ભેદ અભેદ રૂપ થવું તે પૂતગળનો સ્વભાવ છે. પૂતગળમાં ભેગા થવું, છૂટા પડવું, એ બધો પૂતગળનો સ્વભાવ છે. અને એ સ્વભાવ આત્માને લીધે નથી. એટલે કે કાર્મણે રજકણો ભેગા થઈ અને સ્કંદરૂપ કર્મરૂપે હતા, એ છૂટા પડી જાય અને કર્મ રહે જ નહીં, એમ કર્મનો ક્ષય થાય. તો એ બધું આત્માને લીધે થાય એમ નહીં. એ પૂતગળનું પોતાનું જ કાર્ય છે, અને પૂતગળનું પોતાનું એવું કાર્ય થાય એવો એનો સ્વભાવ છે. પૂતગળ એ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે કે જેમાં ભેગા થવું ને છૂટા પડવાનો ધર્મ સમાયો છે, એટલે તો એને પૂતગળ કહ્યા છે. એટલે કાર્મણે રજકણો હોય કે બીજા અન્ય રજકણો હોય, કોઈ પણ પૂતગળ પરમાણુઓ હોય, એ ભેગા થાય અને છૂટા પડે, એ તો એનો સ્વભાવ છે. એમાં આત્મા શું કરે? આમાં આત્મા કાંઈ કરતો નથી. તો કે છે કે પૂતગળમાં ભેદ અભેદ રૂપ થવું તેનો એટલે કે પૂતગળનો સ્વભાવ છે, અને તે આત્માને લીધે નથી. અનેકાંતનો જાણનાર જાણે છે કે પર્યાયના ભેદ મારા કારણે છે. અનેકાંતનો જાણનારો એટલે જ્ઞાની ધર્મી એ જાણે છે કે આ પર્યાયના ભેદ છે તે કોઈ કર્મના કારણે, ઇન્દ્રિયના કારણે, બીજા પર પદાર્થના કારણે નથી, પણ એ મારા કારણે છે. શરીર, કાળ કે કર્મને લીધે ભેદ નથી, એમ એ બરાબર જાણે છે, સ્પષ્ટ જાણે છે. આગળ કહે છે, દ્રવ્ય ગુણ તો શુદ્ધ છે. દ્રવ્ય ગુણ તો શુદ્ધ છે, પણ પર્યાયમાં હિણપ કે વિકાર કેમ છે? દ્રવ્ય ગુણ જો શુદ્ધ છે તો પછી પર્યાયમાં હિણપ અને વિકાર કેમ? કર્મના નિમિત્તથી તે થાય છે એવું લાગે છે. એટલે અજ્ઞાની એમ કે છે કે દ્રવ્ય ગુણ શુદ્ધ છે, પણ પર્યાયમાં હિણપ ને વિકાર છે ને, એ કેમ? એ કર્મના નિમિત્તે થાય છે એમ અજ્ઞાની માને છે. એટલે કે કર્મના નિમિત્તથી એ વિકાર થાય છે, કર્મને લીધે એ વિકાર થાય છે એમ અજ્ઞાની માને છે. કેમ કે દ્રવ્ય ગુણ શુદ્ધ છે તો પર્યાયમાં પછી શુદ્ધ પરિણમન જ હોવું જોઈએ. શુભાશુભ ભાવરૂપ વિકારી પરિણમન હોવું જ ન જોઈએ. એટલે શુભાશુભ ભાવરૂપ વિકારી પરિણમન જે થાય છે એનું કારણ કર્મનો ઉદય છે. આવી માન્યતા અજ્ઞાનીની છે. કર્મના ઉદય એવા આવ્યા એટલે પછી વર્તમાનમાં આવી દશા છે, આવા વિકાર થાય છે, આવો અજ્ઞાન ભાવ વર્તે છે, એમ અજ્ઞાની માને છે, મિથ્યા દ્રષ્ટિ માને છે. કર્મના ઉદયને લીધે પોતાની આવી હીણી દશા છે. આ દશામાં એને શુભાશુભ ભાવ છે, વિકારી પરિણામ છે, રાગ દ્વેષના પરિણામ છે, આ બધું છે. અને મૂળ દ્રવ્ય શુદ્ધ છે, એટલે જરૂરથી કર્મ કાંઈક કરતું હોવું જોઈએ. કર્મ કાંઈક કરે છે એટલે જ આ વિકાર થાય છે. આવી માન્યતા અજ્ઞાનીની છે. કેમ કે એને આપણે એમ તો કહી દીધું કે ભાઈ દ્રવ્ય ગુણ શુદ્ધ છે, એટલે એને એ માની લીધું. એટલે હવે આ વિકાર જે થાય છે એનું કારણ એ એની રીતે એવું માને છે કે કર્મને લીધે, કર્મના ઉદયને લીધે આ વિકાર થાય છે.
એવું કારણ એ અજ્ઞાની માને છે. અને મોટા ભાગના જે પોતાની જાતને જૈન કેવડાવે છે એ બધાની માન્યતા એવી જ છે કે કર્મ જ બધું કરે છે. એ કર્મની થિયરી એમ બોલે છે કે કર્મની આ થિયરી આવી છે. આ બધું કેટલી જગ્યાએ ચાલી રહ્યું છે. સંપ્રદાયમાં પણ ઘણી બધી ઊંધી માન્યતાઓના લાકડા ઘૂસી ગયા છે. ગુરુદેવે બધું સ્પષ્ટ કર્યું છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે કે ભાઈ કર્મથી વિકાર થાય નહીં, કર્મથી વિકાર થાય જ નહીં. અને એમ જયારે કહ્યું ત્યારે કોઈકે સામે પ્રશ્ન કર્યો કે જો કર્મથી વિકાર નથી થતો તો પછી જે વિકાર થાય છે જીવનો સ્વભાવ થઈ જશે. તો ગુરુદેવે સ્પષ્ટતા પણ કરી કે ના, વિકાર થાય છે એ કર્મથી પણ નથી થતો અને એ સ્વભાવ પણ નથી, એ યોગ્યતા છે, એ સમયની તત્કાલીન યોગ્યતા છે. અને પંચાસ્તિકાની 62મી ગાથામાં એ વાત બહુ સ્પષ્ટ આવી છે. અહીંયા કહે છે કે દ્રવ્ય ગુણ તો શુદ્ધ છે, પણ પર્યાયમાં હિણપ અને વિકાર કેમ? કર્મના નિમિત્તથી તે થાય છે એમ અજ્ઞાની માને છે. અનેક રૂપે થવું તે તેનો ધર્મ છે. ગુરુદેવ જવાબ આપે છે અહીંયા કે ભાઈ આ વિકાર થયો કે પર્યાયમાં હિણપ જે છે એ બધી એ એની પોતાની છે, પોતા રૂપે છે. અને એવું અનેક રૂપ થવું એ પર્યાય ધર્મ એનો છે, જીવનો એવો પર્યાય ધર્મ છે. અનેક રૂપે થવું તે જીવનો પર્યાય ધર્મ છે. એવો પર્યાય ધર્મ છે, છતાંય દ્રવ્ય ગુણ તો શુદ્ધ જ છે. છદ્મસ્તને મતિ જ્ઞાન કેમ? કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે માટે અજ્ઞાની એવું માને છે, પણ વાસ્તવમાં એમ નથી. છદ્મસ્તને મતિ જ્ઞાન છે તો આ કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે માટે નથી, પણ એનો પોતાનો એવો ભેદ ધર્મ છે, પર્યાયનો એવો ધર્મ છે, એટલે એને કેવળ જ્ઞાન નથી, એને મતિશ્રુત જ્ઞાન છે. એટલે આ પર્યાયની આખી જે વાત છે એ પર્યાયની વાતને સમજવાની જરૂર છે. એ પોતે પોતાના સ્વભાવ ભાવે નથી અને વિભાવ ભાવે એ થાય છે અને અનાદિનું એમ જ કરતો આવ્યો છે. એને સ્વભાવ ભાવે પરિણમન થયું નથી અને એ અનાદિથી વિભાવ ભાવે પરિણમન કરતો આવ્યો છે. તો એમાં શુભાશુભ ભાવ વગેરે થાય, આ બધું જે થાય છે તો એ એવી યોગ્યતા છે, તે સમયની એવી યોગ્યતા છે. કયા સમયની? કે જ્યારે એ પોતે સ્વભાવથી ચ્યુત થઈને પોતાનો સ્વભાવ એવા પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને 12મા પરનું લક્ષ કરીને રહ્યો છે તો એને વિકારી પરિણામ થાય છે. પણ એ થાય છે તો એમાં બીજો કોઈ કરાવે છે, કર્મ કરાવે છે એવું નથી, એમ નથી. એટલે જ્ઞાનના ઉઘાડની એવી દશા થાય, મતિશ્રુત જ્ઞાનની દશા થાય, ને એમાંય બધાના મતિશ્રુત જ્ઞાન છે એ પણ જુદા જુદા હોય, કોઈનું વધુ ઓછું હોય. એટલે એ જ અવસ્થા થાય, એમાં પણ એનો પોતાનો દોષ છે, એમાં પણ કોઈ બીજું જવાબદાર નથી. આ બધો પર્યાય ધર્મ છે અને આવી અનેકતા પર્યાયમાં હોય છે. એ જીવનો જ ધર્મ છે, એને કોઈ બીજાએ કર્યો છે એમ પણ નથી. અને એ એક સમયનું સત છે, એક સમયનું એનું હોવાપણું છે. વળી જે અનેકતા જે થાય છે અને એ વખતે આ વિભાવ ભાવે પરિણમવું, વિકારી ભાવે પરિણમવું વગેરે જે થાય છે એ કંઈ કાયમ ટકીને રહેતું પણ નથી, એ એના સ્વભાવને અનુસરીને પણ નથી. એટલે એ સિદ્ધ ભગવાનને હોતું જ નથી. અને પછી જ્યારે પૂર્ણ શુદ્ધ દશા થાય છે તો એ રહેતું પણ નથી, પછી વિભાવ ભાવ થતા પણ નથી, શુભાશુભ ભાવ ઉત્પન્ન થતાય નથી. એ પેલી જે યોગ્યતા હતી એ હવે ઊભી ન રહી. કેમ યોગ્યતા ઊભી ન રહી? કેમ કે એ પોતે સ્વભાવ ભાવે સ્થિર થયો, તો હવે પેલી વિભાવ ભાવરૂપ થવાની યોગ્યતા ત્યાં છે જ નહીં. એટલે આ બધી વાતને એને સમજવી જ પડશે. પોતાનો એવો ભેદરૂપ જે ધર્મ છે, એટલે પર્યાયમાં જે ભેદરૂપ ધર્મ છે એને પણ એને બરાબર સમજવો પડશે. ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાનનો એક ભેદ બાકીના
મતિ, શ્રુત, અવધિ અને મનોપર્યાયમાં દરેકે દરેક પર્યાયમાં પણ અનેક તારતમ્યતા દેખાય છે. જો કેવળ જ્ઞાનનો તો એક જ ભેદ, એમાં તો કેવળ જ્ઞાન તો બધાનું સરખું. કેવળી ભગવાનનું કેવળ જ્ઞાન અને તીર્થંકર ભગવાનનું કેવળ જ્ઞાન, એમાં પછી ઋષભદેવ ભગવાનનું હોય કે અજીતનાથ ભગવાનનું કે બીજા ગમે તે તીર્થંકર ભગવાનનું લઈએ તો બધાનું સરખું હોય. અને દરેક તીર્થંકર ભગવાનના સમયમાં જેટલા કેવળી થયા એ બધાનું પણ કેવળ જ્ઞાન તો સરખું જ હોય. અનંત કાળ વીતી ગયો, અનંત ચોવીસી થઈ, પણ બધામાં આ કેવળ જ્ઞાનની વાત લઈએ તો બધાનું સરખું. એ એક ભેદ, કેવળ જ્ઞાનનો ભેદ જે છે એ એક જ છે, બધાનું એક સરખું જ છે. એમાં કોઈ ફેર હોતો નથી, કેમ કે એ તો આત્માનો પૂર્ણ પ્રગટ સ્વભાવ છે, એટલે એમાં કોઈ ભેદ પડી શકતા નથી. પણ પૂર્ણ પ્રગટ સ્વભાવ નથી ને સ્વભાવ પૂર્ણપણે પ્રગટ નથી થયો તો અપૂર્ણતાના તો અનેક ભાગ થઈ શકે, અપૂર્ણપણું તો અનેક પ્રકારે હોઈ શકે. એટલે બાકીના જે છે કે જેમાં પૂર્ણ જ્ઞાન ભાવ પ્રગટ નથી થયો, પોતાનો પૂર્ણ સ્વભાવ પ્રગટ નથી થયો, એ વખતે જે જ્ઞાન છે, જ્ઞાનના ઉઘાડ છે, તેમાં મતિશ્રુત હોય, અવધિ હોય, મનોપર્ય હોય, તો એ દરેકની તારતમ્યતામાં ફેર છે. દરેકનું મતિશ્રુત જ્ઞાન છે એમાં કોઈનું ઓછું, કોઈનું વધારે, કોઈનું વિશેષ, કોઈનું એનાથી પણ વિશેષ, એમ બધાના મતિશ્રુત જ્ઞાન જે છે એના ઉઘાડમાં ફેર હોય છે. એ જ રીતે અવધિ જ્ઞાનમાં પણ ફેર હોય છે. બે વ્યક્તિના અવધિ જ્ઞાન કંઈ એક સરખા જ એક્ઝેક્ટ હોય એવું નથી હોતું. એ રીતે મનોપર્યાયમાં પણ એવું તારતમ્યતામાં ફેર હોય છે. પણ કેવળ જ્ઞાનનો એક જ ભેદ છે, કોઈને મતિ જ્ઞાન ઓછું, કોઈને વધારે, કોઈને શ્રુત ઓછું, કોઈને વધારે. આમ મતિ, શ્રુત આદિમાં પણ અનેક ભેદ પડે છે. અને આટલી બધી અનેકતાનું કારણ, આટલા ભેદ પડે છે તો એનું કારણ કોઈ કર્મ નથી. કર્મને લીધે આમાં ભેદ પડે છે, આવી અનેકતા છે એમ નથી. વળી ગુણ ગુણી એક છે છતાં પણ પર્યાયમાં આવી અનેકતા થાય છે, તો એવી અનેકતા થવાનો એવો પર્યાય ધર્મ છે માટે થાય છે. પણ કોઈ પરને કારણે આવી અનેકતા છે એમ નથી. જો કોઈ એમ માને કે પરને લીધે આવી અનેકતા છે એમ માને તો પછી બે અસ્તિકાય એક થઈ જાય છે. બે અસ્તિકાય એક થઈ જાય એટલે શું? કે જેને કારણે આવી અનેકતા થાય છે તે અને જેમાં આ અનેકતા થાય છે તે, એ બંને અસ્તિકાય છે તે એક થઈ જાય. પણ એમ તો બનતું નથી. આગળ કહે છે, શબ્દો કાને પડ્યા માટે જ્ઞાન થતું નથી. કેમ કે શબ્દ શું છે? શબ્દ તો પૂતગલ છે, પૂતગલાસ્તિકાય છે, એ તો પૂતગલની પર્યાય છે. તો શબ્દોનો જ્ઞાનમાં અભાવ છે. શબ્દોનો જ્ઞાનમાં અભાવ છે. અભાવ છે એટલે શબ્દ જે છે તે પૂતગલાસ્તિકાય છે, પૂતગલની પર્યાય છે. અને એ પૂતગળ આ ચેતન એવા જીવ દ્રવ્યમાં તો નથી, એટલે જ્ઞાનની અંદર તો એનો અભાવ છે. શબ્દોનો જ્ઞાનમાં અભાવ છે. તેવી રીતે કાળનો વિચાર કરીએ તો કાળ પણ આત્મામાં નથી, જીવમાં નથી. એટલે આ પંચમ કાળ છે અને પંચમ કાળને લીધે કેવળ જ્ઞાન રોકાયું છે એમ નથી. કેમ કે એ કાળ છે, જુદું દ્રવ્ય છે, એ આત્મામાં કઈ કરતું નથી. પણ પોતાના પર્યાયની યોગ્યતાના કારણે એને મતિ જ્ઞાન હોય કે શ્રુત જ્ઞાન હોય કે કેવળ જ્ઞાન હોય, અને પોતાની પર્યાય જે છે એની યોગ્યતાના કારણે એને કેવળ જ્ઞાન પ્રગટ ન થાય, પણ એને માટે બીજું કોઈ જવાબદાર નથી. આમ સ્વતંત્ર જ્ઞાન કરવું જોઈએ. આવી રીતે સ્વતંત્ર જ્ઞાન કરવું જોઈએ. વસ્તુ સ્વરૂપને બધી અપેક્ષાથી જાણી વિચારી પ્રમાણ જ્ઞાન કરી અને પછી વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સ્વીકારવું જોઈએ. છતાં કેટલાક જીવો એમ માને છે કે કર્મ પ્રેરક થઈ અને વિકાર કરાવે છે, અને જેટલા પ્રમાણમાં કર્મનો ઉદય હોય તેટલા પ્રમાણમાં વિકાર કરવો જ પડે. નિમિત્ત પ્રેરક છે, તેથી નૈમિતિકને
તેના પ્રમાણમાં વિકાર રૂપે પરિણમવું જ પડે, આવું અજ્ઞાનીઓ માને છે. જો આવો સિદ્ધાંત હોય, અજ્ઞાની માને છે એવો જો સિદ્ધાંત હોય, આવો સિદ્ધાંત હોય, તો શું થાય જરાક વિચાર કરો. તો પછી નિગોદમાં કર્મનો તીવ્ર ઉદય છે, તો ત્યાંથી નીકળી અને ત્રસ્ત થવાનો પ્રસંગ આવે જ નહીં. કેમ કે ત્યાં તો કર્મનો તીવ્ર ઉદય છે, તો એવા કર્મના ઉદય વચ્ચે એ વિકારમાંથી બહાર કેવી રીતે નીકળે? એને ત્રસ્ત થવાનો પ્રસંગ રહેતો જ નથી. એટલે એમ નથી, એવો કોઈ સિદ્ધાંત નથી કે કર્મનો ઉદય છે માટે જીવે વિકાર કરવો પડે, એ કર્મ જે છે એ પ્રેરક થઈ અને વિકાર કરાવે, આવું કાંઈ હોતું જ નથી. એ બધી મિથ્યા માન્યતા છે. અહીંયા તો ગુરુદેવ કહે છે કે વિકાર કરે કે ન કરે, જ્ઞાન વધે કે ઘટે, એ બધી પર્યાયોની અનેકતા થવી તે જીવાસ્તિકાયનો ભેદ સ્વભાવ છે. અને એવો જ ભેદ સ્વભાવ થવાનું કારણ પોતાનું છે, જીવાસ્તિકાયનું પોતાનું છે. એ બીજાને લીધે થતું નથી, તે કર્મને લીધે નથી. અને જો એ આમ સમજતો નથી તો તે જીવાસ્તિકાયના ભેદ અભેદ ધર્મને સમજતો નથી. આગળ કહે છે, અગાઉ 3 પ્રકારના સમય વિશે કહેવાયું છે: શબ્દ સમય, જ્ઞાન સમય, અર્થ સમય. આ અગાઉ આપણે કરી ગયા છીએ. શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમય. સાકર શબ્દ બોલાયો, તો સાકર શબ્દ છે, એ શબ્દ સમય છે. બીજો એ સાકર જે સફેદ ધોળો મીઠો એ પદાર્થ છે, તો એ અર્થ સમય છે. અને એ જે પદાર્થ છે એનું એવું જ જે જ્ઞાન થાય છે, તો એ શબ્દ સમય, એ જ્ઞાન સમય છે. જ્ઞાન, સાકર જે પદાર્થ ગળ્યો જે છે એનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાન સમય છે. એ સાકર શબ્દ કહેતા જે શબ્દ, એ શબ્દ એનું જ્ઞાન કરવામાં નિમિત્ત કારણ થાય છે એ શબ્દ સમય છે, અને એનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાન સમય છે. અને પેલો જે પદાર્થ છે સાકરનો, એ અર્થ સમય છે. એટલે શબ્દ સમય, જ્ઞાન સમય, અર્થ સમય. તો સાકર શબ્દ બોલાયો તો સાકરનું ભાન થયું. એ સાકર શબ્દ જે છે એ શબ્દ તો વાચક શબ્દ છે, અને એનું વાચ્ય પેલો સફેદ રંગનો મીઠો ગાંગડો છે. અને એ ગાંગડો જે સફેદ રંગનો છે એ અર્થ સમય છે, એ સાકર પદાર્થ છે. એટલે એમાં આ શબ્દ ભિન્ન છે, અને એનું જ્ઞાન થાય છે એ શબ્દથી ભિન્ન છે, અને પેલો પદાર્થ છે એ પણ ભિન્ન છે. એ ત્રણેય જુદા જુદા છે, ત્રણેય ભિન્ન છે. છતાં જેવો શબ્દ તેવું જ્ઞાન અને તેવો પદાર્થ છે, એવો મેળ બેસે છે. પાછો જે શબ્દ જે છે એ વાચક છે, એ એના વાચ્યને પ્રસિદ્ધ કરનારો છે, એટલે એનું કોઈ વાચ્ય છે અને એનું જ્ઞાન થાય છે. જ્ઞાનનો તથા અર્થ સમયનો સ્વભાવ એક અને અનેક બંને રૂપે છે. જ્ઞાનનો તથા અર્થ સમયનો સ્વભાવ એક અને અનેક બંને રૂપે છે. તે પ્રમાણે યથાર્થ જ્ઞાન કરે અને ભેદ સ્વભાવ પરથી ન જાણે તો જ્ઞાન સાચું છે. આ ભેદ સ્વભાવ છે એ બીજાથી નથી, એ ભેદ સ્વભાવ પોતાથી છે, એમ જ્યારે જાણે તો એનું જ્ઞાન સાચું છે. અને તે જ્ઞાનમાં જે પદાર્થ જ્ઞેય રૂપે દેખાયો તે અર્થ સમય સાચો છે. ફરીથી લઈએ, શું કહે છે કે જ્ઞાનનો તથા અર્થ સમયનો સ્વભાવ એક અને અનેક બંને રૂપ છે. જ્ઞાનની વાત કરીએ છીએ
તો જ્ઞાનનો સ્વભાવ પણ એક રૂપ છે અને અનેક રૂપ પણ છે, અને અર્થ સમયનો સ્વભાવ પણ એક અને અનેક રૂપ બંને છે. તો પહેલા તો આને સમજીએ કે જ્ઞાનનો સ્વભાવ એટલે કે જ્ઞાનના જે ઉઘાડ થાય છે તે એ ઉઘાડનો વિચાર કરીએ તો અનેકપણું છે, અને જ્ઞાન ગુણનું જે પરિણમન એ અપેક્ષાએ જો વિચાર કરીએ છીએ તો એક છે. વળી અર્થ સમય એટલે જે પદાર્થ છે તો પદાર્થનો સ્વભાવ પણ એ પોતે એક છે, છતાંય એની જે પર્યાય છે અવસ્થાઓ બદલે તો એ અવસ્થાઓ બદલાય એવો એનો અનેક રૂપ સ્વભાવ છે. એટલે જ્ઞાનનો તથા અર્થ સમયનો સ્વભાવ એક અને અનેક બંને રૂપે છે. તે પ્રમાણે યથાર્થ જ્ઞાન કરે અને ભેદ સ્વભાવ પરથી ન જાણે. જે ભેદ સ્વભાવ છે એ બીજા અન્યને કારણે નહીં, પણ એ પોતાના કારણે જ છે. જ્ઞાનનો એવો એક અનેક રૂપ સ્વભાવ છે એ પણ એના પોતાના કારણે છે, અને પેલો સાકરનો ગાંગડો જે પદાર્થ છે, જે અર્થ સમય છે, એનો જે એવો એક અનેક રૂપ સ્વભાવ છે તો એ પણ એના પોતાના કારણે છે, બીજાના કારણે નથી. એટલે આ ભેદ સ્વભાવ બીજાથી ન જાણે, બીજાને કારણે ન જાણે, પરથી ન જાણે એવી માન્યતા, ઊંધી માન્યતા ને છોડે. પરથી છે એવી ઊંધી માન્યતાને છોડે, એટલે પરથી ન જાણે તો જ્ઞાન સાચું છે. અને તે જ્ઞાનમાં જે પદાર્થ જ્ઞેય રૂપે દેખાયો તે અર્થ સમય સાચો છે, પણ જે શાસ્ત્ર પરને લીધે અનેકતા બતાવે તે શબ્દ સમય સાચો નથી. શાસ્ત્રમાં શબ્દો છે, શાસ્ત્ર છે તે શબ્દોનો સમૂહ છે, વાક્ય, પદ, શબ્દ તો એનો એ સમૂહ છે. અને જે શાસ્ત્રમાં એમ આ વાત આવતી હોય કે અનેકપણું જે થાય એ બીજાને કારણે હોય, પરને લીધે અનેકપણું થાય, એવું જો શાસ્ત્રમાં આવતું હોય તો એ શાસ્ત્ર એ સાચો શબ્દ સમય નથી. શાસ્ત્ર એટલે શબ્દ સમય. શાસ્ત્રમાં લખાયેલા શબ્દો છે એને આપણે બોલીએ છીએ અથવા વાંચીએ છીએ તો એ શબ્દ સમય છે, પણ એ શબ્દ સમય સાચો ક્યારે કહેવાય? શબ્દ સમયમાં જે વાત છે તે સાચી ક્યારે કહેવાય? કે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ એ નિરૂપતું હોય. એટલે કોઈ પણ પ્રકારે કોઈની પણ અસર નીચે આવ્યા વિના, કોઈની પણ અસર નીચે આવ્યા વિના વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ નિરૂપણ કરે તો એ શબ્દ સમય સાચો છે. એટલે અગાઉ એ વાત આવી કે પક્ષપાત રહિતપણે, રાગ દ્વેષ વિના પક્ષપાત રહિતપણે જે વસ્તુનું નિરૂપણ સાચું કરે છે તે શબ્દ સમય છે, એવી વ્યાખ્યા આવી ગઈ છે. એટલે એ સાચો શબ્દ સમય. તો જે શાસ્ત્ર છે એને આપણે શબ્દ સમય કહીએ તો એ સાચું નિરૂપણ કરે. સાચું નિરૂપણ કરે એટલે શું કહે કે આ અનેકતા જે દેખાય છે, પર્યાયમાં અનેકતા દેખાય છે, તો એ અનેકપણું જે છે એ અનેકપણું પરને લીધે નથી, એમ જો બતાવે તો એ શબ્દ સમય સાચો છે. અને એમ ન બતાવે અને અનેકપણું હોવાનું કારણ કોઈ કર્મ કે બીજા પદાર્થોને બતાવે તો એ શબ્દ સમય ખોટો છે. એટલે એ શાસ્ત્ર ખોટા છે. ગુરુદેવ એ વાત અહીંયા કરે છે. ગુરુદેવ કહે છે કે પણ જે શાસ્ત્ર પરને લીધે અનેકતા બતાવે તે શબ્દ સમય એટલે શાસ્ત્ર સાચું નથી. તેનું જ્ઞાન પણ ખોટું છે, એટલે એને જ્ઞાન સમય પણ કહેવાય નહીં. એવું જ્ઞાન એ ખોટું વિપરીત જ્ઞાન છે. અને તેના જ્ઞાનનું જ્ઞેય જે અર્થ સમય તે પણ ખોટું છે. બધું ખોટું પડી જાય છે. કર્મ મંદ પડે તો વિતરાગતા થાય, અને કર્મની જોરાવરી હોય તો રાગ થાય, એમ કહેનાર શાસ્ત્ર જ સાચા નથી. આવી માન્યતા છે ને, કર્મ મંદ પડે તો વિતરાગતા થાય, કર્મનું જોર ઘણું હોય તો પછી રાગ દ્વેષ થાય. એવું જે કહે છે એ કહેનારા અને એવું જે લખવાવાળા છે એ બધા ખોટા છે.
એવું જ્યાં લખાણ છે એ શાસ્ત્ર જ નથી, એ સાચા શાસ્ત્ર કહેવાય નહીં. પણ આત્માનો અભેદ સ્વભાવ રાખીને અનેકતા થાય છે એમ જ્ઞાન કરે, એમ શ્રદ્ધા કરે, એમ માન્યતા કરે તો એ સાચું સમ્યક જ્ઞાન હોવાથી એ પરથી જુદો પડી પર્યાયની રુચિ છોડી અને સ્વ અનુભવ કરે અને એવી સ્વાનુભૂતિ થતા અભેદ સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન કરવાનો અવસર આવે. આગળ કહે છે ભાવાર્થમાં કે દ્રવ્ય અનંત ગુણ અને અનંત ગુણોની અનંતી પર્યાયોની આધારરૂપ એક વસ્તુ છે. દ્રવ્ય શું છે? તો કહે છે કે અનંત ગુણ અને અનંત ગુણોની અનંતી પર્યાયોની આધારરૂપ એક વસ્તુ છે. એ દ્રવ્ય છે. જે દ્રવ્ય છે એ અનંત ગુણનો આધાર છે અને અનંત ગુણોની અનંતી પર્યાયો એનો પણ એ આધાર છે. એટલે દ્રવ્ય અનંત ગુણ અને અનંત ગુણોની અનંતી પર્યાયોની આધારરૂપ એક વસ્તુ છે. પોતામાં વિકાર હો કે અવિકાર હો, અધૂરી દશા હો કે પૂર્ણ વિકાસરૂપ દશા હો, ગમે તે દશા હો, પણ તેનો આધાર પોતે છે. દ્રવ્ય છે ને એ આધાર છે ને, ગુણોનો આધાર પણ દ્રવ્ય છે ને. અને દરેક ગુણની એક સમયની એક પર્યાય તો અનંત ગુણની એક સમયમાં અનંત પર્યાય, તો એનો આધાર તો દ્રવ્ય છે. દ્રવ્ય ન હોય તો પછી એ પર્યાય ક્યાંથી હોય? એટલે દ્રવ્ય છે તે અનંત ગુણ અને અનંત ગુણોની અનંતી પર્યાયના આધારરૂપ એક વસ્તુ છે. હવે આમ છે ત્યારે પછી પોતામાં વિકાર થાય તો વિકાર હોય કે અવિકાર હોય એ તો દશા થઈ, એ તો પર્યાય થઈ. એ અધૂરી દશા હોય કે પૂર્ણ વિકાસરૂપ દશા હોય, પૂર્ણ વિકાસરૂપ નિર્મળ પરિણામ થયા હોય, એ ગમે તે દશા હો, પણ એ દશા એ પર્યાયનો આધાર કોણ? એ દ્રવ્ય છે. આવી પર્યાય થઈ તો એ પોતાની થઈ એટલે એનો આધાર પોતે છે. એવી પર્યાયનો આધાર પોતે છે. પણ બીજાના આધારે પોતામાં આવી પર્યાય થઈ એમ માનવામાં આવે તો મિથ્યાત્વ છે. પણ બીજાના આધારે પોતામાં કાંઈ થતું નથી અને છતાંય જો એમ માનવામાં આવે કે બીજાના આધારે પોતાની પર્યાય આવી થઈ, વિકાસરૂપ થઈ કે અર્ધ વિકાસરૂપ થઈ, વિકારરૂપ થઈ કે અવિકાર રૂપ થઈ, તો એ માન્યતા ખોટી છે. કેમ કે પરની પર્યાયના આધારથી પોતે નથી. પરની પર્યાય પર પરિણમન કરે અને પોતાની અંદર જે પરિણામ કરે તો પેલા પરનું પરિણમન જે થાય તો પરની જે પર્યાય થાય એ તો પોતાથી જુદી છે. એટલે પરની પર્યાયના આધારથી પોતે નથી. આમ વસ્તુ એક અભેદ હોવા છતાં પર્યાયોથી અનેક છે અને એવું પર્યાયોથી અનેક પણ પોતાના કારણે છે, પરને કારણે નથી. એટલે કોઈ કર્મ કોઈને ક્યાંય નડતું નથી. પોતે પોતાનો એવો પુરુષાર્થ કરતો નથી, પોતાનો પ્રમાદ છે એ જ એને નડી રહ્યો છે, બાકી કોઈ કર્મ નડતું નથી. નિગોધથી સિદ્ધ એટલે નિગોધથી માંડી અને સિદ્ધ સુધીના બધા જીવોનો આવો જ સ્વભાવ છે. બધા જીવનો આવો જ સ્વભાવ છે. આગળ કહે છે અજ્ઞાની જીવો એમ કહે છે કે અસંગની જીવો કર્મના કારણે રખડે છે. શેને કારણે રખડવું થાય છે? કર્મને કારણે રખડવું થાય છે. અજ્ઞાની જીવો એમ કહે છે કે અસંગની જીવો કર્મના કારણે રખડે છે. ત્યાં બુદ્ધિપૂર્વક પુરુષાર્થ નથી, માટે કર્મનું જોર છે એમ કહે છે. તો ગુરુદેવ કહે છે કે તે વાત ખોટી છે. કુમતિ કુશ્રુત જ્ઞાનનું પરિણમન પોતાના કારણે છે, કર્મના કારણે નથી. કુમતિ કુશ્રુત જ્ઞાનનું પરિણમન, કુજ્ઞાન, કુમતિ કુશ્રુત અને વિભંગ જ્ઞાન અથવા તો
કુઅવધિ જ્ઞાન. તો આવું પરિણમન થાય એ કર્મને કારણે નથી થતું, એ પોતાના કારણે થાય છે. નિગોધ અને સિદ્ધ, ભવી તેમજ અભવી, બધા જીવોનો સ્વભાવ દ્રવ્ય એકરૂપ અને પર્યાયે અનેક રૂપ થવાનો છે. બધા જીવોનો સ્વભાવ દ્રવ્ય એકરૂપ અને પર્યાયે અનેક રૂપ છે. એવો જ સ્વભાવ છે. એ સિદ્ધ હોય કે નિગોધનો હોય, ભવી હોય કે અભવી હોય, બધાનો સ્વભાવ તો દ્રવ્ય તો એકરૂપ છે. એકરૂપ રહેવો એ દરેક જીવનો સ્વભાવ એવો જ છે કે પોતે એક રૂપે જ રહે. એક રૂપે પોતાના જે રૂપ છે એ રૂપને છોડીને અન્ય રૂપે થતો જ નથી, એક રૂપે જ રહે છે. એના ગુણો જે છે અનંત છે, છતાંય એ અનંત ગુણો સિવાયના બીજા કોઈ રૂપે એ થતો નથી. એવો એનો એક રૂપ સ્વભાવ ત્રિકાળ છે, અનાદિ અનંત છે. છતાંય પ્રગટ પર્યાયની અંદર અનેકપણું થાય છે. તો એવું અનેકપણું થવાનો પણ એનો જ સ્વભાવ છે, એની જ યોગ્યતા છે, લાયકાત છે, એની જ તાકાત છે. એ કોઈ પરને કારણે થાય છે એમ નથી. આગળ કહે છે કે ક્ષાયિક સંકિત થવાનું હોય છે ત્યારે કેવળીની અથવા શ્રુત કેવળીની હાજરી હોય છે. ક્ષાયિક સંકિત થવાનું હોય છે ત્યારે કેવળીની અથવા શ્રુત કેવળીની હાજરી હોય છે. આ તો નિમિત્તનું કથન છે. જેને ક્ષાયિક સંકિત થાય છે તો એ કેવળી ભગવાનની નિદ્રામાં કે શ્રુત કેવળી ભગવાનની નિદ્રામાં થાય. શ્રુત કેવળીની નિદ્રામાં પણ ક્ષાયિક સંકિત થાય છે. ક્ષાયિક સંકિતની વાત છે. અને એવી જ રીતે કેવળ જ્ઞાનને વિશે પણ આપણે માનીએ છીએ કે કેવળ જ્ઞાન છે તે કેવળીની નિદ્રામાં જ થાય છે. તો કહે છે કે ક્ષાયિક સંકિત થવાનું હોય છે ત્યારે કેવળીની અથવા શ્રુત કેવળીની હાજરી હોય છે, પણ કેવળીને લીધે સંકિત થતું નથી. અહીંયા એક શબ્દ લીધે નથી છપાયો, એટલે એમ વાંચવાનું છે, પણ કેવળીને લીધે સંકિત થતું નથી. કેવળી ભગવાન જો સંકિત કરાવી દેતા હોય તો પછી બધા જીવોને સંકિત થઈ જવું જોઈએ. એટલે એમ તો નથી. સંકિત થવાનું હોય છે તો એ પોતાના પુરુષાર્થથી પોતાની પર્યાયમાં એ સંકિત પર્યાય થાય છે. પણ છતાંય જો એ કોઈ એમ માને કે કેવળીને લીધે સંકિત થયું તો એનો અર્થ એ થયો કે પોતાની સમ્યક્ત્વની પર્યાય એ પરાધીન થઈ. અને જો પર્યાય પરાધીન માને તો પછી પર્યાયમાં સુધરવાનું રહેતું નથી. એટલે કે પછી કોઈ પર્યાય વધારે વિકાસ કરે એમ બને જ નહીં. આગળ કોઈક મળે એવું નિમિત્ત મળે ત્યારે જ વિકાસ થાય એમ થઈ જાય. પણ એમ તો નથી. જ્યારે એ પોતે સ્વતંત્રપણે પર્યાયમાં પોતે શુદ્ધતા વધારતો જાય છે, એટલે એક પછી એક નવી નવી પર્યાયો વધારે ને વધારે શુદ્ધ થતી જાય છે, વિશુદ્ધ થતી જાય છે. આવો મોક્ષ માર્ગ છે. તો એ માર્ગ એ પોતાના કારણે છે. અને પછી એવું હોય ત્યારે નિમિત્ત તરીકે આપણે એમાં જીનેશ્વર ભગવાન, એમની વાણી અને એવા આચાર્ય ભગવાન, કેવળી ભગવાન, ગણધર ભગવાન, આ બધાને આપણે નિમિત્ત તરીકે માનીએ છીએ. પણ થાય છે તો પોતાની પર્યાયમાં સ્વાધીનપણે, સ્વને આધીનપણે થાય છે, પરને આધીનપણે નથી. એટલે કહે છે કે જો પર્યાય પરાધીન માને તો પર્યાયમાં સુધરવાનું રહેતું નથી. માટે પર્યાયનું સ્વતંત્રપણું અને અનેકપણું થવું તે જીવાસ્તિકાયનો ધર્મ છે. અને એમ જ્ઞાન કરી પર્યાયની રુચિ છોડી અભેદ સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન કરવા તે ધર્મ છે. જો ગુણ દ્રવ્યથી સર્વથા પ્રકારે જુદા હોય અથવા ગુણોથી દ્રવ્ય જુદું હોય તો ઘણો દોષ લાગે છે. જો ગુણ દ્રવ્યથી બધા પ્રકારે સર્વ પ્રકારે જુદા હોય, કોઈક પ્રકારે આપણે જુદાપણું માનીએ છીએ, જેમ કે સંઘના ભેદ છે વગેરે ભેદ માનીએ છીએ, પણ સર્વથા ભેદ માનીએ અથવા તો ગુણોથી દ્રવ્ય જુદું હોય તો ઘણો દોષ લાગે છે. ઉષ્ણતા ક્યાંક અને અગ્નિ ક્યાંક માનવામાં આવે તો દોષ છે. તેમ જ્ઞાન ક્યાંક અને આત્મા ક્યાંક માનવામાં આવે, એટલે કે સર્વથા જુદા માનવામાં આવે તો એ દોષ છે.
અને એ વાત હવે પછી આગળની ગાથામાં સમજાવશે. તો આ રીતે 43મી ગાથા પૂરી થઈ, એનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જય